આપણે ઘણા સમયથી મિત્ર કહીએ છીએ કે માર્કેટિંગ યાર્ડો જે છે એ મામા કંસનો દરબાર છે. હા, એ સમજીને જ કહેતા હતા. જી. ખેડૂત પાક નથી લડતા, એ તો એમાંથી મહેનત મજૂરી કરે છે. મલાઈ તારવે એને પાક લેણો કહેવાય. એ વેપારીઓ, માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને કમિશન એજન્ટોની જે આખી એક નેક્સસ છે, જી. એ લોકો આ પાક, ખરો પાક તો એ લણે છે. સહકારી ક્ષેત્ર એટલે કુબેરનો ભંડાર. ભંડાર, રાઈટ, હકીકત છે. અને એમાંય પાછું જિસકે હાથ મેં લાઠી ઉસકી ભેંસ. બરાબર છે. અહીંયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે કડદા પ્રથા છે, હા, સત્તાવાર જેવી પ્રથા છે. બોલો, વેપારી ચેરમેન પાછા કહે છે. ગઈકાલે એને રાજુ કરપડાએ અહીંયા અત્યારે હલ્લા બોલ કરાવ્યું છે. આજની તારીખે અત્યારે આપણે ચર્ચા કરી, અત્યારે ગઈકાલ રાતથી જે છે એવી જ કન્ડિશન છે. હાજી. દયાનો છાંટો નથી, ક્રૂરતાની ચરમસીમા, શોષણની પરાકાષ્ઠા. અને કોઈ પણ ભોગે ખેડૂત ભલે આપઘાત કરી જાય, અમારા તિજોરીના જે છે એ બધી ભરાઈ જવી જોઈએ. આ એક માત્ર એ લોકોનો ધ્યેય. ડેનમાર્ક પછી ભારત એકમાત્ર એવો દેશ છે જેની પાસે દૂધની નદીઓ વહે એમ કહી શકાય. વાહ ભાઈ વાહ. પણ દૂધની નદીઓ. ઓહો. તો 5 વીઘા જેનો વાડ હોય એ કરોડપતિ ન હોવો જોઈએ. રાઈટ, બરાબર વાત છે. કારણ કે કેટલી શેરડીના સાઠા હોય. શેરડીના સાઠા હોય. હા. પણ એને કાંઈ નહીં. હું કામ આખું ટ્રેક્ટર ભરીને આ પાપી લોકો, જેને હું કહું છું દલાલિયાઓ, માર્કેટ કહેવાતા વેપારીઓ, શોષણખોરો, એ ટ્રેક્ટર આખાના પૈસા 1000-2000 રૂપિયા કે જે કાંઈ હોય એને આપી દે. આખું ટ્રેક્ટર ભરીને લઈ આવે, પછી એક હાટો 100 રૂપિયામાં વેચે. જી જી. કોઈ દી એને ઉજાગરા કર્યા નથી, વાહુ ગયો નથી, પાણી વાળ્યા નથી, એને ખાતર ખેડ્યું નથી, હળ હાંક્યા નથી, ચકલા હોકેર્યા નથી, કાંઈ કર્યું નથી. માત્ર છગન મગન નામની ટ્રેડિંગ કંપની ખોલી નામની, અને 10 બાય 10 ની ખોલી જેવું હોય, 3 ટેબલ ને 2 ખુરશી રાખીને બેઠો હોય, બસ ઈ બધું ખાઈ જાય. સાચી વાત છે. ખેડૂતોને લૂંટવાનો. સહકારી નામનું તંત્ર જેટલું રૂપાળું દેખાય છે ને, એ એટલું જ બદસુરત છે. જી જી. એટલે હું અહીંયા 30 રૂપિયા વેચું, કારણ કે મેં 25 માં લીધા, 30 રૂપિયા કિલો, એટલે મને ને તમને 30 રૂપિયા પડે. ત્યાં ખેડૂતને 1 રૂપિયા વેચ્યું, 29 રૂપિયા હરામ ખાયાઓ વચ્ચે ખાઈ જાય. એટલે આનો ઉકેલ તો ઓલો ઉપકાર કરતો હોય એમ કે તો પછી હાલો છેલ્લે લડી લડીને 1100 માં લઈ જાય. 1100 ને 1600 વચ્ચે જે 400 રૂપિયા એને કડદો કે. તમારે મારા દુર્ગુણ જ જોવા છે તો ક્યાં પ્રશ્ન? તાજમહેલમાંથી ભૂલ કાઢે. આ મિનારો આમ હોત તો સારું હતું, એટલે તને ટિકિટ માન મળી જોવાની. કુરિયન સાહેબે જે દિવસે અમૂલ ડેરીની સ્થાપના કરી, આપણે બધાને શ્વેત ક્રાંતિ કહીએ છીએ, ખોટું છે. રેડ ક્રાંતિ છે, લોહીના આંસુથી થતી ક્રાંતિ છે, લોહિયાળ ક્રાંતિ છે. વેપારીઓ ત્યાં જે છે બધા ભાગી ગયા, માર્કેટિંગ યાર્ડને તાળા મારીને. પોલીસોને ગોઠવી દીધી, કોઈને માર્કેટિંગ યાર્ડમાં આવવા દેતા નથી. આવે એની પાસેથી 1000 રૂપિયાના મેમો ફાડે છે. બરાબર? તમે સરકારમાં હો તો 10 જગ્યાએ સહી કરવી પડે ને GR બહાર પાડવો પડે ને આ ને તેને એવો ડકો છે. આમાં તો બોલે છો નહીં હાલ, સત શ્રી અકાલ. રેડી. ગઈકાલે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદો બંધ કરવાની માંગ સાથે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો. ત્યાં સુધી કે આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત આગેવાન રાજુ કરપડાના નેતૃત્વ હેઠળ જે કંઈ પણ રજૂઆત થઈ અને ત્યાર પછી ખેડૂતોની માંગ સ્વીકારવામાં ન આવતા અંતે યાર્ડના સત્તાધીશો માર્કેટિંગ યાર્ડને તાળું મારીને ઊભી પૂંછડીએ ભાગ્યા. અને ત્યાર પછી રાજુ કરપડા અને ખેડૂતો ધરણા પર બેઠા, કડદો બંધ કરવાની માંગ સાથે અડગ હતા. અને ગઈકાલે રાત્રે પોલીસે બોટાદ યાર્ડ ખાતેથી રાજુ કરપડાની અટકાયત કરી. આ સમગ્ર મામલે ખેડૂતોનું ભલું શું છે, ખેડૂતો સાથે શું અન્યાય થઈ રહ્યો છે, ખેડૂત આગેવાનોની રજૂઆત વ્યાજબી છે કે કેમ, અને ન માત્ર બોટાદ માર્કેટિંગ યાર્ડ પરંતુ સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે શું અન્યાય થઈ રહ્યો છે, તે વિવિધ મુદ્દે ચર્ચા કરવા માટે આજે સ્વરાજને આંગણે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અને પ્રખર રાજકીય વિશ્લેષક આદરણીય જગદીશભાઈ મહેતા. સાહેબ, સ્વરાજમાં આપનું સ્વાગત છે. સાહેબ, બોટાદમાં ગઈકાલે જે ઘટના બની, પ્રથમ દ્રષ્ટિએ આપની પ્રતિક્રિયા સાહેબ? જો એ તો હોના હી થા. જી. અતિની કોઈ ગતિ નથી. જી.
તમે જ્યારે એક બિલાડીને ઘરમાં પૂરીને મારવાની કોશિશ કરો, બિલાડીને ખબર પડે કે હવે કોઈ બારી બચી નથી, ક્યાંયથી નીકળી શકાય એમ નથી, એટલે બિલાડી મરણીયા થઈ જાય અને નોર કાઢે, તમારા ડોકે ચોટી જાય. તમે બિલાડીને 2 કટકા કરો તો ડોક ન મૂકે. એ જ બિલાડી જે બોળામાં બોળું પ્રાણી હોય. સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલત બિલાડી જેવી કરી આ લોકોએ, વેપારી અને કમિશન એજન્ટો કહેવાતા. આપણે ઘણા સમયથી મિત્ર કહીએ છીએ કે માર્કેટિંગ યાર્ડો જે છે એ મામા કંસનો દરબાર છે. એ સમજીને જ કહેતા હતા કે તમારી ઉપજ ખેડૂતો પોતે 12 માસ મહેનત કરીને જે જણસી પેદા કરે, ઘઉં, બાજરો, અડદ, તલ, ચોખા, મગ ઇત્યાદિ, એ બધું નક્કી કરે. એનો પાક ભલે આપણે કહેવાય શું કે ખેડૂતે પાક લણ્યો, ખેડૂત લણતા જ નથી. ખેડૂત પાક નથી લડતા, એ તો એમાંથી મહેનત મજૂરી કરે છે. મલાઈ તારવે એને પાક લેણો કહેવાય. એ વેપારીઓ, માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને કમિશન એજન્ટોની જે આખી એક નેક્સસ છે, એ લોકો આ પાક, ખરો પાક તો એ લણે છે. દયાનો છાંટો નથી, ક્રૂરતાની ચરમસીમા, શોષણની પરાકાષ્ઠા, અને કોઈ પણ ભોગે ખેડૂત ભલે આપઘાત કરી જાય, અમારા તિજોરીના જે છે એ બધી ભરાઈ જવી જોઈએ. આ એક માત્ર એ લોકોનો ધ્યેય, ખેડૂતોને લૂંટવાનો. સહકારી નામનું તંત્ર જેટલું રૂપાળું દેખાય છે ને, એ એટલું જ બદસુરત છે. આ માર્કેટિંગ યાર્ડ કયો, સહકારી બેંકો કયો, કે ડેરીઓ, દૂધની ડેરીઓ કયો, કે આ બધું ખરેખર તમે જો અભ્યાસ કરો તો એ જે માળખું સહકારી ક્ષેત્રના નામે ચાલે છે, એ પોતાની વોટ બેંક મજબૂત થઈ જાય. ખાલી વોટ બેંક જ નહીં, નોટ બેંક પણ. વોટ બેંકની સાથે નોટ બેંક પણ મજબૂત, કારણ કે સહકારી ક્ષેત્ર એટલે કુબેરનો ભંડાર. રાઈટ, હકીકત છે. અને એમાંય પાછું જિસકે હાથ મેં લાઠી ઉસકી ભેંસ. બરાબર છે. તમે સરકારમાં હો તો 10 જગ્યાએ સહી કરવી પડે ને GR બહાર પાડવો પડે ને આ ને તેને એવો ડકો છે. આમાં તો બોલે છો નહીં, હાલ સત શ્રી અકાલ. બરાબર છે. હું જ ચેરમેન છું કોઈ પણ મંડળીનો, ધારો XYZ નામ જ છે સહકારી મંડળી. તમારે લોન જોતી હોય, તમારી પાસે કઈ કાગળિયા હોય કે ન હોય, તમે મારા કા મામા માસીના હોવા જોઈએ, કા તમે મને ઉપયોગી હોવા જોઈએ, તમને લોન મળી જાય. કાગળિયા હોય કે ન હોય. રામ ભરોસે હિન્દુ હોટલ, પછી તમે જેટલા પૈસા ભરો તો ઠીક છે, ન ભરો તો કાળા ધોળા કરાવી નાખો, બધું નીલ. તો સહકારી નામનું આ જે ક્ષેત્ર છે વણ ખેડાયેલું. શું કામ વણ ખેડાયેલું? કે એમાં કેવળ ને કેવળ મારું ને તમારું સામાન્ય માણસોનું ખાલી યોગદાન જ છે. પશુપાલકો જે છે એનું યોગદાન છે, ખેડૂતનું યોગદાન છે, કહેવાતા સદસ્યનું યોગદાન છે. એને ઈ ખબર નથી કે તમારા પૈસા આ પાપી લોકો કેવા તાગડધીન ના કરે. માર્કેટિંગ યાર્ડો જે બન્યા છે, ખરેખર શું કામ બન્યા હતા મિત્ર? કે ખેડૂતોને ઉત્પાદનનું એને પોષણક્ષમ ભાવ મળે, રાઈટ, અને ગ્રાહકો જે છે એને પરવડે એવી કિંમતે માલ મળે. વચ્ચેનું જે વધારાની પ્રોડક્ટ છે એનું પ્રોસેસિંગ કરીને માર્કેટિંગ યાર્ડવાળા પોતાનો ખર્ચો કાઢી લે અને બધું ચાલે. પણ બે બાજુ બધું સરખું, પોષણક્ષમ ભાવ. જે માણસને મગફળી, તલ, અડદ, ચોખા, મગ પેદા કરતા જે એને ખર્ચો લાગ્યો એને એટલું મળવું જોઈએ. હવે ઈ મળીને જો ઈ ઉપરાંત માર્કેટિંગ યાર્ડનો પોતાનો ખર્ચો પ્લસ કરીને વેચે તો આપણને મોંઘા પડે, તો અર્થ ન સરે. એટલે એને એનો રસ્તો આ જ હતો કે એક તો એને ભરપૂર પૈસા આપવા જેથી કરીને કિસાન જે છે એ મરી ન જાય અને ખેતીથી અળગો ન થઈ જાય. બરાબર. એટલે એક તો ઈ આશય હતો. બીજું, હું ને તમે આપણે ગ્રાહકો છીએ, ઘઉં બાજરો લેનારા, તો એને કિફાયતી દરે મળવાનું. બરાબર. પછી વચ્ચે તો પછી બધા એમ કે માર્કેટિંગ યાર્ડનો અવડો મોટો સ્ટાફ છે, એની આવી બધી અદ્યતન ઓફિસ હોય છે, હરવા ફરવાથી માંડીને કાળા ધોળા જે કાંઈ તમે કહો તો ખર્ચો એના કરોડો રૂપિયાના હોય છે, તો કાઢવા ક્યાંથી? તો એનું આ માર્કેટિંગ યાર્ડ હોય કે દૂધની ડેરી હોય કે સહકારી મંડળી હોય, એનો મેઇન પર્પઝ આ હતો કે વધારાનું જે છે, જેમ કે દૂધવાળા પાસેથી દૂધ તમે લ્યો છો, આખા દેશમાંથી કે આખા ગુજરાતમાંથી જેટલું દૂધ પેદા કરે છે, ભેગું કરે છે અમૂલ ડેરી, બધું નથી વપરાઈ જતું. એના ગ્રાહકો બધા દૂધના જ નથી, એટલે તો એ શ્રીખંડ બનાવે છે, એટલે તો ચોકલેટ બનાવે છે, એટલે તો દૂધનો પાવડર બનાવે છે, એટલે તો બટર બનાવે છે, એટલે તો એ દૂધપાક બનાવે છે.
એટલે તો પેડા બનાવે છે. હા, પેડા બનાવે, રાઈટ. આ બધી પ્રોડક્ટ જે બાય પ્રોડક્ટ છે એ શું કામ બનાવે છે? કારણ કે દૂધ એટલું બધું જેટલું લેવામાં આવે છે એટલું ખપતું નથી. નથી, રાઈટ. તો એટલે જ ડેરી બનાવવામાં આવી હતી કે તમે ત્યાંથી દૂધ લ્યો તો એને ભરપૂર પૈસા આપો અને ગ્રાહકો મારા તમારા જેવા જે છે એને પણ સસ્તામાં સસ્તું આપો. તમે માનશો ડેનમાર્ક પછી ભારત એકમાત્ર એવો દેશ છે જી. જેની પાસે દૂધની નદીઓ વહે એમ કહી શકાય. વાહ ભાઈ વાહ. દૂધની પણ નદીઓ. દૂધની નદીઓ ઓહો. આપણી પાસે એટલું દૂધ ઉત્પાદકમાં આપણે વિશ્વમાં ડેનમાર્ક પછીના આપણે બીજા ક્રમે છે એમ કહો તો ચાલે. ચાલે, હા. તો દૂધની આટલી મોટી ઉપજ હોવા છતાં હા. આપણે પેટ્રોલ ડીઝલના ભાવે દૂધ મળે છે. હા, હવે આવું તો ક્યાંય હોય ભલામણ? હા, 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 રાઈટ. તાલાળામાં કેરી મોંઘી હોય કે સસ્તી હોય, તાલાળા તો પેદા કરે છે કેરી. હાજી, હાજી, બિલકુલ. ત્યાં તો સસ્તી મળવી જોઈએ ને, રાઈટ. હા, કમસે કમ. હાજી. વંથલીમાં જાઓ, રીંગણા તમને મળે તમારા ભારોભાર. હા, પૈસા તો સામાન્ય થઈ જાય. સામાન્ય થઈ જાય. વંથલીના રીંગણા બહુ પ્રખ્યાત, કાળા ભમર આવે, માથું ઓળાવી લ્યો એવા ચમકતા હોય. ચમકતા હોય, રાઈટ. રીંગણાના ઓળા થાય, હમણાં આવશે. હા, એક એક રીંગણું કિલોનું હોય, એક એક રીંગણું. એક એક રીંગણું, હા. તો જ્યાં જે પ્રોડક્ટ થતી હોય ત્યાં તો કમસે કમ તમને સસ્તું મળવું જોઈએ ને. રાઈટ, બરાબર વાત છે. તુલસી વિવાહમાં માને ને તમારે એક શેરડીનો સાંઠો લેવો હોય 100 રૂપિયે મળે છે જી. રાજકોટમાં. હા, બધા લઈ આવે છે ને 50 થી 100. બે પ્રકારના હોય છે, એક વ્હાઈટ કલરની શેરડી હોય છે ને એક રતુમડી શેરડી, એ કાળી, એ મીઠી હોય, નાના નાના એના બટકા હોય ને ઓલું મોટા હોય. તો બે પ્રકારની શેરડી છે, 50-60 નો એક અથવા તો 100 રૂપિયાનો એક મળે. હવે 100 રૂપિયાનો એક સાંઠો શેરડીનો મળતો હોય તો 5 વીઘા જેનો વાડ હોય એ કરોડપતિ ન હોવો જોઈએ. રાઈટ, બરાબર વાત છે. કારણ કે કેટલી શેરડીના સાંઠા હોય. શેરડીના સાઠા હોય, હા. પણ એને કાંઈ નહીં, હું કામ આખું ટ્રેક્ટર ભરીને આ પાપી લોકો, જેને હું કહું છું દલાલિયાઓ, માર્કેટ કહેવાતા વેપારીઓ, શોષણખોરો, એ ટ્રેક્ટર આખાના પૈસા 1000-2000 રૂપિયા કે જે કાંઈ હોય એને આપી દે. આખું ટ્રેક્ટર ભરીને લઈ આવે, પછી એક એક હાટો 100 રૂપિયામાં વેચે. જી, જી. મકાઈનો દોડો તમે ને હું જે ખાઈએ છીએ, અમેરિકન મકાઈથી માંડીને બધું, તમે પૂછો બજારમાં ભાવ શું છે, 60 રૂપિયા 50-60 રૂપિયા છે, અને એ લોકો ટ્રેક્ટર ભરીને લઈ આવે. રાઈટ. તો ખેડૂતને તમારે મારી જ નાખવા છે. આપણે ખેડૂતોનું શોષણ જ છે. બિલકુલ. તમને દયાનો છાંટ. અચ્છા, આપણે સરકારને કોસતા હોઈએ છીએ મોટા ભાગે. સરકાર કાંઈ કરતી નથી, સરકાર કાંઈ કરતી નથી. સરકાર પછીની વાત છે. માર્કેટિંગ યાર્ડ તો જે છે એ ખેડૂતોનું એ બજાર છે ને, ખેડૂતો. બિલકુલ, હા. એમાં વેપારી તો તમે ઘાયલા. જી, હા. બાકી ખેડૂતોના હિતાર્થે માર્કેટિંગ યાર્ડ બનાવ્યા હતા ને. હાજી, હાજી. તમને જુઓ, સ્પીડ બ્રેકર શું કામ મૂકવામાં આવ્યા હોય કે ભાઈ વાહનો જે છે બહુ સ્પીડમાં હાલે તો કાલે વારે ભટકાય અથવા તો ગમે થાય અથવા તો રોડ ક્રોસ કરનારાને મુશ્કેલી પડે, તો સ્પીડ બ્રેકર મૂકે એટલે શું કે ત્યાં વાહન ધીમા પડે અને માણસને કઈ મુશ્કેલી ન થાય. સ્પીડ બ્રેકર એટલા માટે જ હોય ને. હવે એ ખુદ જ પાછો સમસ્યા બની જાય તો સ્પીડ બ્રેકરમાં તમે એમને ગતિમાં આવવા દો અને ઉલ્લીને નાખીને ખાપકો તો એ તો મતલબ નહીં ને. મતલબ નથી, રાઈટ. એટલે ખેડૂતો માટે માર્કેટિંગ યાર્ડ બન્યા હતા, એ અત્યારે ખેડૂતોના દુશ્મન બની ગયા છે. કારણ કે પહેલેથી આ જ હતું, ખાલી આશય ચોપડા ઉપર જ સારો હતો. એક કહી દઉં, ગુજરાતનું સહકારી ક્ષેત્રના જેટલા વખાણ સરકારી તંત્ર કરે છે ને, બોગસ. અચ્છા. એ પોતાના રોટલા શેકે છે, બાકી પીડાય છે સહકારી ક્ષેત્રના તમામ લાભાર્થી કોઈ છે નહીં, બધા જ લોકો એના પીડિતો છે. રાઈટ. કારણ કે જે લાભ મળવો જોઈએ નથી મળતો, ઉલ્લુ બનાવે છે. અને સહકારી ક્ષેત્રના જેટલા પણ ચેરમેન થી માંડીને આપણે માધવપુરા સહકારી બેંક તમે જુઓ, અરબો ખરબોમાં ઉઠી ગઈ. એના કોઈ જે સંચાલકો છે એની ઉપર જે કહેવાતી કાર્યવાહી, એમાં કોઈ આપઘાત કર્યા નહીં. તમારા મારા જેના કાવડિયા ડૂબી ગયા હતા એ ગુજરી ગયા. સાચી વાત છે. તો અહીંયા ખેડૂતો આપઘાત કરે છે. કોઈ દી સાંભળ્યું કોઈ વેપારીએ આપઘાત કર્યો, કોઈ દલાલે આપઘાત કર્યો સાંભળ્યું? માર્કેટિંગ યાર્ડમાં એક ઓપ્શન કરનારો માણસ રાખવામાં આવે યાર્ડ તરફથી. ઓપ્શન એટલે ટૂંકમાં હરાજી કરનારો. અને એની જવાબદારી શું છે કે ખેડૂતનો માલ જે છે એ કોઈ પાણીના ભાવે ખરીદી ન લે એટલે એને ઊંચી બોલીથી શરૂ કરવું, આ એનું ખરેખર ભાગ છે ફરજનો. પણ એ આરામ ખાયા છે. એ વેપારીને કમિશન એજન્ટો હારે મળી જાય અને એટલે શું થાય, એ પોતે આવે. તમે એક વિડીયો જોયો હશે, હું અનેક ટીવી ચેનલમાં આપણે બોલી ગયા છીએ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એ ભાઈ ઓક્શન કાર એટલે કે આવો હરાજી કરનારો, એ
એવડા ગોલરિયા મરચા જે છે લાલ લાલ એને કે છે કે ભારી આખી રાખી હોય 1 કિલોના ભાઈ હાલો 1 રૂપિયા કિલો 1 રૂપિયા કિલો 1 રૂપિયા કિલો હવે એને બોલતા શરમાતો નથી ને પાપે નથી લાગતો એટલે રૂપિયા કિલો ક્યાંય મરચા સાંભળ્યા બરાબર છે ધૂળ નથી મળતી ધૂળ ધૂળ હા રાઈટ ધૂળના 12 રૂપિયા છે કાળી ધૂળના બરાબર વાત છે માટીના 12 રૂપિયા છે તો આ તો મરચા છે મરચા છે રાઈટ 1 રૂપિયા કિલો 1 રૂપિયા કિલો બરાબર હવે મને ને તમને બજારમાં શાક માર્કેટમાં કેટલામાં મળે છે 24-25 રૂપિયા 25 રૂપિયા રાઈટ તો 1 અને 25 એ બે વચ્ચેનો ગાળો કેટલો 24 રૂપિયાનો એ કોણ ખાઈ જાય જેને ખેતર લેવા દેવા જ નથી રાઈટ ખેડૂત લેવા દેવા નથી કોઈ દી એને ઉજાગરા કર્યા નથી વાહુ ઉગ્યો નથી પાણી વાળ્યા નથી એને ખાતર ખેડ્યું નથી હળ હાંક્યા નથી ચકલા હોકેર્યા નથી કાંઈ કર્યું નથી માત્ર છગન મગન નામની ટ્રેડિંગ કંપની ખોલી નામની અને 10 બાય 10 ની ખોલી જેવું હોય 3 ટેબલ ને 2 ખુરશી રાખીને બેઠો હોય બસ ઈ બધું ખાઈ જાય સાચી વાત છે હકીકત છે અત્યારે બોલો હવે ઈ જથ્થાબંધ મરચા લઈ લે હવે ખેડૂતને શું મળે મને કયો કિલો 1 કિલોના 1 રૂપિયો એટલે ઈ તમે કલ્પના કરો એની હાલત કેવી હશે આપઘાત જ કરે ને બિચારા કરે 100% કરુણતા છે આ હવે ઈ જે ભાઈ લઈ લે કિલો લેખે 1 રૂપિયા લેખે એક ના પછી 2 થાય વધીને પણ 2 રૂપિયા કિલો લઈ લે પછી બજારમાં તો 25 રૂપિયા જ વેચવાના છે જી બિલકુલ એની એની પાસેથી હોલસેલર લેવા આવે એટલે ઈ શું હોલસેલર લેવા આવે ઈ એમ કે ભાઈ 20 રૂપિયા હું તમને આપું એટલે પેલા તો 4 રૂપિયા આ ભાઈ જે કમિશન એજન્ટ છે એને કાંઈ કર્યા વગર તમારો માલ તમે લ્યો ને હું 4 રૂપિયા બેઠે બેઠે ખાઈ જાઉં 4 રૂપિયા લેખે કાંઈ કરવાનું નહીં મારે તો કંઈ કરવાનું થતું જ નથી ખાલી ઈશારો છે ને બોલવાની જ વાત છે ને અને તમારા હોય કેટલા 50 મણ હોય 100 મણ હોય એમ કઈ મરચું કિલો 2 કિલો ન હોય એટલે મને 50-60 હજાર કે લાખ રૂપિયા 2 લાખ રૂપિયા બેઠે બેઠે કાંઈ કર્યા વગર એક જ મરચામાંથી મળી જાય લઈ તો તમારે જવાના છે સાચી વાત છે પણ તમે એને હું જે કરો તમે ઇમ્પિરિયલ હોટલમાં નાખો બીજા નાના મોટી રેસ્ટોરન્ટમાં આપો કે તમે ખુદ શાક માર્કેટમાં આપો એ તમારો વિષય છે મેં તો ખાલી કાંઈ કર્યું નથી આ ખેડૂત આવ્યો લઈને વચ્ચે હું ઉભો રહ્યો મેં દલાલીમાં કારણ કે મારી પાસે ગાંધી સાહેબ છે અને ઓલા પાસેથી લૂંટી લેવાનું તમને દેવાનું 4 રૂપિયા 5 રૂપિયા જે કમિશન પોતે ખાઈ જાય એટલે લાખો રૂપિયાની વાતો હોય એક દીમાં પતી ગયું હવે તમે લઈ ગયા તમે શાક માર્કેટ વાળાનો તમે કેટલામાં લીધા 20 રૂપિયામાં બરાબર તમે શાક માર્કેટ વાળાને 22 રૂપિયા આપો કે 25 રૂપિયા આપો 5 રૂપિયા તમે ખાઈ જાઓ હવે વેચવા તો તમારે જવાનું નથી ખાલી અહીંથી ટ્રાન્સફર જ થયું છે બીજું કઈ તમારે મારે કાંઈ કરવાનું નથી ખાલી હેરફેર થઈ હેરફેર ખેડૂત પાસેથી કમિશન એજન્ટના વેપારી પાસે એટલે માર્કેટિંગ ના વેપારી ત્યાંથી તમારા મારા જેવો હોલસેલર ને એની પછી હું રેકડી વાળો જે શાક માર્કેટમાં વેચું છું તે એટલે હું અહીંયા 30 રૂપિયા વેચું કારણ કે મેં 25 માં લીધા 30 રૂપિયા કિલો એટલે મને તમને 30 રૂપિયા પડે ત્યાં ખેડૂતને 1 રૂપિયા વેચ્યું 29 રૂપિયા હરામ ખાયાઓ વચ્ચે ખાઈ જાય એટલે આનો ઉકેલ જે છે આ તમામ જેટલા પણ માર્કેટિંગ યાર્ડો છે આ મરચા તો દાખલો છે રાઈટ તમામ જણસી માટે કહું છું અને તમામ લોકોને કહું છું ખેડૂતો માટે સીધો ઉકેલ શું છે તમને કહું તમે ખેડૂત મટી જાઓ સ્વયં વેપારી બની જાઓ રાઈટ અને તમારા ખેતરને તમે ખેતર ન માનો દુકાન માનો બરાબર તમે ફ્રોમ ફાર્મ ટુ ફેમિલી તમારા ખેતરમાંથી ગ્રાહક સુધી ડાયરેક્ટ ડીલિંગ કરો આપણે DTH આવે છે ને ટીવીમાં ડાયરેક્ટ ટુ હોમ ઓલી ઉપર ડીશ મૂકી દઈએ વચમાં કોઈ આવે નહીં બરાબર રાઈટ તમે ડાયરેક્ટ ટાટા કંપની કે જેનું એરટેલ બેલટેલ જેનું લીધું હોય તમારે એમાં પૈસા ભરી દેલો વચમાં તમને અહીંયા કોઈ આવે નહીં માથાકૂટ કરો પૈસા આપો બરાબર છે રાઈટ બરાબર છે કેબલ વાળા કેબલ ને તમારે કઈ લેવા દેવા નથી વાત થઈ ગઈ પૂરી એટલે તમને કહું છું કે જો કિસાનો પોતાની તમામ જણસો એ તો હકીકત છે કે ગ્રાહકો તો હોવાના જ ને કોને ઘઉં વગર હાલે કોને બાજરા વગર હાલે કોને ચણા વગર તલ વગર ફલાણા વગર કોને હાલે એટલે તો જગતનો તાત કહેવાય રાઈટ વાહ ભાઈ વાહ શું વાત છે જગતનો તાત અમથો નથી કહેવાતો તમારા કારણે અમારા શ્વાસ છે રાઈટ બિલકુલ બિલકુલ એટલે એવું તો છે નહીં કે એની પ્રોડક્ટનો કોઈ ગ્રાહક ન થાય તો શું કરશું એવું તો છે નહીં તમે ખેડૂતોને હું હજી કહું છું કે તમે તમારા માલ જે માર્કેટિંગ યાર્ડમાં જે પાણીના ભાવે વેચીને હાઈ તોબા કરો છો
તમે સ્વયં એક વખત કરિયાણાની દુકાનેથી એ જ માલ તમે લ્યો જી 100 ગ્રામના ભાવે જી. કિલોના ભાવે શું પડે છે જી જી 100 ગ્રામ જેટલાનું પડે હા. એના ઉપરથી તમે કિલોનો ભાવ કાઢો ને કિલો ઉપરથી મણનો ભાવ કાઢો. તમે આ રીતે આપ્યું છે ખરું? તમને એક નાનું એમ કે એક્ઝામ્પલ આપો. હા મેં એક શર્ટ લીધું, શર્ટની 250 ગ્રામ વજન છે હા અને રૂપિયા કેટલા છે ખબર છે? બ્રાન્ડિંગ હા 2800 રૂપિયા, 2800. 800 રૂપિયા રાઈટ. તમે 2500 પકડો હા તો 4 શર્ટ ભેગા કરો તો 1 કિલો થાય હા અને રૂપિયા કેટલા થયા? 5 દુને 10,000 રૂપિયાનું રૂપિયા થયા. થયા ને કિલોનો. કિલોના, હા. બને તો રૂમાંથી હા હા પછી ભલે એમાં કલર કે ડિઝાઇન જે નાખીને એ બધું છોડીએ, છોડીએ, હા. પણ હોના કરતા કોઈ દી ઘડામણ મોંઘું હોય? એ તો પેલા હોનું જ મોંઘું હોય ને, ઘડામણ હોય પણ કેટલું હોય? એમાં આ તો ઘડામણ થયું ને, કલર ને ડિઝાઇન ને આ ને બટન ને ફલાણું ને એ ડિઝાઇન, એ તો બધું ઘડામણ છે. મૂળ આ રૂનું હતું તો મેળ પડ્યો કે નહીં? રાઈટ બરાબર બેઝિક વાત તો આ છે ને. છે રાઈટ બરાબર વાત છે. કોટન તો 10,000 રૂપિયા કિલો. અને તમે એટલે કે ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં વેચો 1,600 રૂપિયા મણ, મણ રાઈટ 20 કિલો. 20 કિલો બોલો ભલે એ કાચું છે અને ભલે આમાં કલર ચડાવ્યો, પણ કેટલું ફેર હોય? કેટલો ફેર હોય એમ. એટલે હું ખેડૂતોને કહું તો ઘણા ખેડૂતોના મનમાં એવા પ્રશ્ન લાગે હા કે સાહેબ તમે કયો કે અમે અમારા ખેતરને દુકાન માનીએ, હાજી પણ અમારું ખેતર તો અંતરિયાળ છે, ન્યા કોણ લેવા આવે? હા હા આમાં શું છે? પ્રશ્ન જ માણસોને કરી હા. અને દુઃખી થવું છે. હાજી હાજી આમ છે ને, જાણવા માટે કરે તો વાંધો નથી, હા. ઠેકાડવા માટે કરે ને એ વાંધો. વાંધો છે બરાબર છે. તમારે ખોચા જ કાઢવા છે તો મેળ નહીં પડે. તમને જો દર્દ થયું હોય તો દવા તો તમારે જ પીવી પડે ને. સાહેબ બોટાદમાં જે કડદો કાઢવાની વાત હતી, કડદો બંધ કરો, રાજુ કરપડા ગયા, એ આખી ઘટના શું થઈ? જો કડદો એક શબ્દ છે, ગામઠી શબ્દ છે જી અને રૂઢિપ્રયોગ જેવો. જી એનું ઓફિશિયલ કોઈ વર્ઝન નથી. જી પણ કડદો શું થાય એ તમને જી કહું. જી ઘણી વખત તમે જુઓ, એકબીજા ગામડામાં પેલા જમાનામાં કાંઈ ઓછીની વસ્તુ લે ને, હું તમારી પાસેથી 500 રૂપિયા લઉં, હા પછી દહીં ન હકું ને દેવાની દાનત ન હોય ને દહીં હકું એમ ન હોય ને બધું થાય, વચમાં કોક પડે. જી જી પડે પછી એમ કે હાલો ભાઈ કેટલા રૂપિયા થઈ શકે એમ છે? ભાઈ હું કહું 350 થઈ શકે એમ છે. 150 કડદો થયો કહેવાય. હા તમે આપ્યા હતા 500, જી હવે ઠામુકા જવાના હતા, હા હું નામકર ગયો હોઉં, હા પૈસા છે નહીં એમ કરીને હાથ ઊંચા કરી દીધા હોય, ઇજ્જત આબરૂનો કોઈ પ્રશ્ન નથી, હા તો શું કરવાનું? બધા તમારે તો માંડી વાળવાના જ રહ્યા 500. 500 હા પછી વચ્ચે કોઈક માણા પડે, હા એ પડે ને મને થોડોક સમજાવે ને તમને થોડોક સમજાવે એમ કરીને મધ્યસ્થી થઈને એમ કે એક કામ કરો, 350 આપશે ને હવે વાત પૂરી કરો. કરો હા બરાબર હા તો 150 તમે જે એ કડદો થયો કહેવાય. અચ્છા અહીંયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે કડદા પ્રથા છે, હા સત્તાવાર જેવી પ્રથા છે. બોલો, વેપારી ચેરમેન પાછા કહે છે. હા. ગઈકાલે એને રાજુ કરપડાએ અહીંયા અત્યારે હલ્લા બોલ કરાવ્યું છે. અને આજની તારીખે અત્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે ગઈકાલ રાતથી જે છે એવી જ કન્ડિશન છે. હાજી વેપારીઓ ત્યાં જે છે બધા ભાગી ગયા, હા. માર્કેટિંગ યાર્ડને તાળા મારીને. ઓહો પોલીસોને ગોઠવી દીધી, કોઈને માર્કેટિંગ યાર્ડમાં આવવા દેતા નથી. હા આવે એની પાસેથી 1000 રૂપિયાના મેમો ફાડે છે. બરાબર. ઓહો. અને રાજુ કરપડાની રાતના 3 વાગે અટકાયત કરી લેવામાં આવીને અત્યારે એને સુરેન્દ્રનગર એના ઘરે મૂકી આવ્યા, અને એ શરતે કે તમારે બોટાદની હદમાં પ્રવેશવું નહીં. ઓહો કારણ કે રાજુ કરપડાએ રવિવારે મહાપંચાયતની જાહેરાત કરી છે કે માર્કેટિંગ યાર્ડમાં બોટાદની મહાપંચાયત, કિસાનોની મહાપંચાયત, મહાપંચાયત. એટલે આખા જિલ્લા લેવલની. એટલે ગઈકાલે તો 2000 માણસ હતું, કાલ કદાચ 5-10 થાય. જી આવો ડખો અત્યારે અહીંયા ચાલે છે. એ છે શું? કડદા પ્રથા વિરોધી. જી તો કડદો પ્રથા શું છે? હા ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં કપાસ લઈને આવ્યો એક ટેમ્પો ભરીને, હા અને કપાસ છે 50 મણ 100 મણ ધારો કે, જી એટલે એ પેલા ટેમ્પામાંથી એ કપાસની એક ભારી ઉતારી હા. અને કમિશન એજન્ટ ને વેપારી લોકો હોય ને એને બતાવે કે આ અમારે કપાસ જે તમે ટેકાના ભાવે લેવાની વાત છે 1600 રૂપિયા કે જે નક્કી કર્યું હોય તે, આ અમારો કપાસ. કપાસ છે હા એટલે પેલો વેપારી શું કરે? બુદ્ધિપૂર્વક જી એમ કહી દે કે ઓકે તમારો માલ અમારે લેવો છે, લેવો છે હા 1651 નહીં પણ 1600 હા ઓલા કે ગોળ્યું 50 રૂપિયા આમથી આમ, હાલો કરો સોદો પાકો, લાવો પૈસા. પૈસા હા હવે ત્યાંથી ગેમ શરૂ થાય. હા વેપારી એમ કે અમારું જીનિંગ મિલ જે છે ને ત્યાં તમારે ડિલિવરી આપવાની માલની, અહીંયા નહીં. હા એ ક્યાં છે? કાંઈથી 15 કિલોમીટર દૂર. હા 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 એ તમારો ને તમારો ટેમ્પો તમારે ત્યાં ઉતારો, હા પૈસા તમને હું ગણી દઈશ, ત્યાં આપી દેશે. હા હા એટલે ખેડૂત તો ઉત્સાહનો માર્યો
ભાઈ ગોળ આવે આ 15 મિનિટ 15 કિલોમીટર ઓર સહી વધારે છે, હા હા પણ હવે એક જાન છૂટે ને હા, કપાસ બરાબર. આખો વેચાઈ જાય પૈસા હાથમાં આવે એટલે આપણા કામ રળે હાજી એ ન્યા દેવા જાય જીનિંગ મિલમાં હા હા હવે ન્યા કડદા માસ્ટરો હોય કડદા માસ્ટર કડદા માસ્ટર્સ ઈ ન્યા ઊભા હોય હાજી હા કડદા માસ્ટર કડદા માસ્ટરો હા, તૈયાર 8-10 જણા તૈયાર અલી હા એ ઊભા હોય એટલે કે લાવો ભાઈ માલ તમારો હા ભાઈ ફોન સાહેબનો ફોન આવી ગયો શેઠ સાહેબનો ઉતારો માલ તમારે હાજી એટલે ઓલો ખેડૂત ઉત્સાહમાં માલ ઉતારે હા ઉતારે પછી કડદા માસ્ટરો જે છે એ બુદ્ધિપૂર્વક હાથ નાખીને કપાસ બહાર કાઢે હા હા અને સીધો અડધો ઉતાર્યો હોય ને અડધાથી ઓછો ઉતાર્યો બાકી હોય હા ત્યાં જ એને જે સિસ્ટમ છે પછી હવે આ બધું ડ્રામો શરૂ થાય હા 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 કે ભાઈ બરોબર ભાઈ હવે ઉતારતો નહીં હા એટલે ઓલો ભાઈ કે કાં ઉતારતો નહીં અરે પણ આ કોને આ માલ આ તો આ કઈ હાલે એમ જ નથી કપાસ આ તમે યાર આવો છો, અમારા શેઠને બટકાવી દો છો ખરાબ માલ હા સારો માલ બતાવીને અરે ઓલો કે ભાઈ એક હરખો એક જ ખેતરનો માલ છે હા હા એમાં કાળો ધોળાનો ક્યાં સવાલ છે આ એક જ ખેતરનો માલ છે અને એક હરખો છે ને શેઠે તો ગમે આમાં રેન્ડમલી તપાસ કરી એટલે શેઠને મેં પહેલી એક બતાવીને હારી હતી એમ નહીં શેઠે ગમે ત્યાં હાથ નાખીને જોઈ લીધું ને પછી અમે આ સોદો કર્યો ના કે તમે ઉલ્લુ બનાવો છો એમ અમારા શેઠને ખબર ન પડે અમારે ત્યાં રોજનું થયું જીનિંગ મિલ છે અમે અમથા હલાવીએ છીએ આનું કાંઈ આવીને આના રેસાઈ ન બને આ કાળો છે આમાં ભેજ છે હા આ કપાસ હાલે એમ જ નથી આના તો મોહતાય ન થાય લે હાલે પણ ઓલો કે ભલામણા બધું શેઠ સાહેબે નક્કી કર્યું ને હવે ક્યાં તમે પણ હાલે એમ લઈ જાવ તો શું કરવાનું ઉભા રહ્યો હું શેઠને પણ આ પાછો લઈ જાવ કે ત્યાં તો ઓલાના મોતિયા મરી જાય કે ઓહો હવે પાછા લઈ જાવ એક તો માંડ 1651 ને બદલે 1600 દીધો 50 તો ન્યા ખામી વળી એને કીધું ત્યાં 15 કિલોમીટર દૂર હું ડિલિવરી દેવા આવ્યો હવે આ ના પાડે છે અડધો માલ હેઠે છે ને અડધો ટેમ્પોમાં છે ના પાડે તો નાખવો ક્યાં અને બીજું આ ભરોસે તો ગામમાં કઈ નહીં આવ્યો તમારા કરિયાણાનું બિલ ચૂકવી દઈશ કે તમારા દરજીનું કે હોનાનું કે જે કઈ હોય તો એ બધા ચૂકવી દઈશ તો કીધું હોય બરાબર છે હા કરવું હું એટલે પછી કરગરવા સિવાય ધંધો નથી હા ઓલો શેઠને ફોન કરે શેઠને ખબર જ હોય પાછું હા 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 એ બધાય મામા માસીના ભેળ ગોઠવણ.com કહું ને એ છે ગોઠવણ.com એટલે ઓલો શેઠ કે બોલો બોલો શું છે એટલે ઓલા પાછા એના કડદા માસ્ટરો કે સાહેબ આ તો આવું છે તમે આ કપાસ ક્યાં લીધો બોલો કે મને શું ખબર મને તો ઓલી ભારી હારી દેખાણી હતી ભાઈ એ કઈ છે આ જુઓ તો હાવ માલ ખરાબ છે તો હવે આ અમારા જીનિંગ મિલમાં હાલે એમ નથી સાહેબ ઓહો આને તમારે જે કરવું એ કરો અમે તો અમારા હાલે એમ જ નથી તો ભાઈ ઓલા આપો ખેડૂતને ભાઈ તમે લઈ જાઓ ભાઈ પાછો તમારે જે કઈ મારે નથી હાલે એમ કાંક આનો મતલબ નહીં એટલે ખેડૂત થઈ જાય લાચાર ઈ પગ પકડી લે ભાઈ સાહેબ અમારો માલ લઈ જાઓ અમને બચાવો રાઈટ હા એવો ડખો થાય એટલે વેપારી પછી ખેલ નાખે કે ભાઈ જો હવે તમે મને હાથ પગ પકડો ને બધી વાત સાચી પણ આ હાલે એમ જ નથી આ તો હવે તમે વચ્ચે જગદીશભાઈને કે વચ્ચે તમારા જેવા નામ આપે કે વચ્ચે આવા ભાઈને નાખો છો રિયાઝભાઈને એટલે છૂટકો નથી બાકી આ માલ મારે કોઈ કામનો નથી હવે તમે 1600 ભૂલી જાઓ આના 800 ના આવે લે ટૂંકમાં શોષણ જ છે હવે ખેડૂત શું કરે એટલે કે ભાઈ સાહેબ તમે માણા થાવ અમે આખી જિંદગી મરી ગયા અમારા કપામાં કંઈ ખામી નથી ફલાણું આમ તેમ કોઈ મારે કંઈ સાંભળવું નથી અમારે જોતો જ નથી પછી ક્યાં વાત રહી તો સાહેબ હવે થોડુંક સમજો ભાઈ સાહેબ હાવ 800માં તો અમે અમારું કાંઈ દળદર ન ફીટે તો ઓલો ઉપકાર કરતો હોય એમ કે તો પછી હાલો છેલ્લે લડીને 1100માં લઈ જાય 1100 ને 1600 વચ્ચે જે 400 રૂપિયા એને કડદો કે આ કડદો અને એ વેપારી ને કમિશન એજન્ટના એ ખિસ્સામાં બેના ડાયરેક્ટ એના ખિસ્સામાં એને આ રોજનું થયું એ 400 રૂપિયાનો કડદો આ સત્તાવાર રીતે ત્યાં વર્ષોથી હાલે ગઈકાલે એના ચેરમેન જે છે કડવા પાટીદાર એણે વિડીયો જાહેર કરીને એમ કીધું કે ઠીક છે ભાઈ હવે તમે હલ્લા ગુલ્લા રાજુ કરપડાને કે બધું બંધ કરો માર્કેટિંગ યાર્ડમાં હવે અમે કડદા પ્રથાને અમે નહીં રાખીએ અમે બંધ કરી દેવું બસ એમ પણ બંધ કરી દેશું એ જે કીધું એનો અર્થ ચાલુ છે નક્કી થયું કડદો કરો છો તો નક્કી થયું નહીતર કેવું જોઈએ ને અમારી અહીંયા એવું પ્રથા છે જ નહીં રાઈટ એને બદલે હવે અમે નહીં કરીએ એટલે એક તો કડદો કરે છે તો નક્કી થયું બીજું રાજુ કરપડા અને વગેરે ખેડૂતોએ શું કીધું કે ઓકે સારી વાત છે તો અમારો કોઈ માર્કેટિંગ યારે કોઈ બાપે મારા વેર નથી તમે લેખિતમાં આપો કે અમે કડદો નહીં કરીએ લેખિતમાં આપી દો એટલે વાત થાય પૂરી તો અમારે કઈ હલ્લા ગલ્લા કરવા નથી ઓલાએ કીધું અમે લેખિતમાં ન આપીએ શું કામ બોલીને ફરી શકાય લેખીને કેમ ફરવું રાઈટ બોલીને ફરી શકાય કાગળ હોય તો વાંચીએ કરમ થોડા વાંચ્યા જાય ખેતર હોય તો ખેડીએ ડુંગર ખેડ્યા જાય નહીં વાહ ભાઈ વાહ
કાગળ હોય તો વાંચીએ, લખ્યું વંચાય. લખ્યું વંચાય 100% સાહેબ. એટલે કર્મે લેખો કીર્તાર, છઠ્ઠીના ચૂકે નહીં, ભલે હુનર કરો હજાર, આખીરના આડા પરે. વાહ ભાઈ વાહ. જેની દાનત જ ખોરા ટોપરા જેવી છે, જી એ તો તાજમહેલમાંથી ભૂલ કાઢે. વાહ ભાઈ વાહ, બહુ સરસ. દાનત જ ખોરી છે. તમારે મારા દુર્ગુણ જ જોવા છે તો ક્યાં તાજમહેલમાંથી ભૂલ કાઢે. આ મિનારો આમ હોત તો સારું હતું, એટલે તને ટિકિટ માન મળી જોવાની. જોવાની ટિકિટ માન મળી છે, એ એટલી લાઈનમાં ઊભો પછી તો આખા તાજમહેલની ભૂલ કાઢ ના. હા બરાબર. હા હા હા. એટલે કેટલાકના દિમાગ આવા હોય ચારણી જેવા, આખો દરિયો ઢોળો ને તો ચારણી છલકાય નહીં, છલકાય નહીં, એ હંધુ આર પાર ઉતરી જાય. વાહ, બરાબર વાત છે. આ વેપારી લોકો આ ટાઈપના છે, કમિશન એજન્ટો આ ટાઈપના છે, અને તમામે તમામ યાર્ડમાં આવા છે. રેર ઓફ ધી રેર કેસમાં કોક જાતવંત માણસ હોય અને એને એમ લાગે કે ભાઈ મારે પાપ ન કરવું તો જુદી વાત છે, કોઈ એવી પેઢી હોય તો. બાકી બધાય ભૂખા વરુની જેમ 9 વરુ ભેગા થઈને સિંહને ફાડી ખાય. હા હા હા. હો કીડી ભેગી થઈને હાપને તાણે. 100%. આ વેપારીઓની કાળથી જેટલી ખતરનાક છે કે એ લોકો ખેડૂતને ફાડી જ ખાય. જી જી જી. બોટાદે બોણી કરી, બોટાદે બોણી કરી, બોટાદે બગાવતની બોણી કરી. વાહ ભાઈ વાહ. ધન્ય હોય એની જનતાને. જે ખેડૂતમાં હીર ઝળક્યું છે, હું તો કહું એને 100 તોપની સલામ છે. એટલે આ યાર્ડના ચેરમેને એવું નિવેદન આપવું પડ્યું કે હવે અમે આ પ્રથાને બંધ કરી દઈશું. એટલે એક વસ્તુ તો એ સાબિત થઈ ગઈ કે આ પ્રથા સત્તાવાર રીતે ચાલુ છે. બિલકુલ છે. અને એના વિરોધમાં રાજુ કરપડા, જે આમ આદમી પાર્ટીના નેતા છે, એમણે અને ખેડૂતોએ જે કંઈ વિરોધ કર્યો, રજૂઆત કરી કે હલ્લાબોલ કર્યું, એ પણ યોગ્ય હતું. 100% યોગ્ય છે જ. અને હું તો ઈચ્છું કે આ આગ છે ને એ હંધાઈને ભસ્મીભૂત કરે આવા હરામ ખાયાઓને. બરાબર છે. ખેડૂતનું ભલું થવું જોઈએ. બરાબર. જગતના એલા ભાઈ એનો કોઈ વાંક છે? હા 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 હા. આખી સિઝન એનું આખું ખાનદાન હોમાઈ જાય અને તમે એને પરસેવાનું ટીપું નીચે પડ્યા પેલા હુકવી દો, શરમ ના આવે? હા હા હા. વાહ ભાઈ વાહ. કઈક પરાકાષ્ઠા તો હોય ભલામણા, ક્યાંક કરુણા જેવી કોઈ ચીજ હોય. હા હા. માનવતા તો સાહેબ મરી પરવારી જ ને. હું તમને એ કહું સાહેબ, દાખલા તરીકે આ સોસાયટીમાં હમણાં જે કોઈ બેન નીકળે રેકડીમાં શાકભાજી લઈને અને અત્યારે રાડ નાખીને મને એમ કે સાહેબ બહાર આવો, એટલે હું બોલો કે ભાઈ આમાં રેકડીમાં 1000 રૂપિયાનું શાકભાજી છે, પણ મારી છોકરી માંદી પડી ગઈ અથવા તો એની સ્કૂલની ફી ભરવાની છે અથવા તો બીજું કોઈ એવું અનિવાર્ય કામ છે, તો 1000 હું ક્યારે વેચું ક્યારે જાઉં, મારે ડોક્ટરની તો હમણાં જવું પડે એમ છે. એટલે મારી તમને પ્રાર્થના છે બાપા, તમારે 1000 રૂપિયાનું જોતું કાંઈ નહીં, મને 500 રૂપિયા આપો કે 300 રૂપિયા આપો, મારું કામ આ બધું તમને આપી દઉં. તમારે ખાવું ખાજો ને દેવું દેજો ગમે એને, પણ મને મદદ કરો. તો આપણે સામાન્ય રીતે શું કરીએ તમને કહું, આપણે શું કરીએ, બેન કેટલા રૂપિયા? 300 આલે આ 500, અને મારે શાક નથી જોતું એટલું બધું, મારી પાસે તો શાક છે, કદાચ તારે માન ખાતર થોડું ઘણું લઈ લો મારા ઘર પૂરતું, કાલ વેચી નાખજે બેટા. બરાબર છે, બરાબર વાત છે. કાલે વેચી નાખજો તમારે, પણ 500 માં હું મરી નથી જવાનો. અને તમે અત્યારે મુશ્કેલીમાં છો એટલે મારે 300 આપીને 1000 નું માલ પડાવી લેવો એ તો ઉચિત નહીં ને. બિલકુલ. માનવ નામનો કોઈ ધર્મ ખરો? બરાબર છે. એટલે આપણે પણ એવું નથી કરતા, આવા તો બધા જ નથી કરતા, કોઈ ન કરે આવું. તો આ તો આપણી વાત થઈ, પણ માર્કેટિંગ યાર્ડમાં તો માનવતાની હદ પૂરી થાય, ત્યાંથી માર્કેટિંગ યાર્ડની હદ શરૂ થાય. બોલો. એટલે તો આપણે કહ્યું હતું કે મામા કંસનો દરબાર છે, કે તમે ન્યા ખેડૂત આવે એટલે આ લોકોને ખબર પડે વરુની જેમ બેઠા હોય કે જો શિકાર આવે ભેડિયાની જેમ હાલો ફાડી ખાય. એ કેવું કહેવાય? એના માટે માર્કેટિંગ યાર્ડો હતા. અને બીજું આપણે બોલીએ એટલે કે જગદીશભાઈ બોલે કે તમારી ચેનલ બોલે કે બીજા બધા બોલે છે, ઠીક છે, પણ સરકારને થોડી ખબર નથી. સરકારને ખબર છે, પણ એ શું કહે છે? કીપ મમ, મૌન વ્રત ધારણ કરી લીધું. देखो ऐसी बात है जी, कुछ लोग खामोश हैं जी इसलिए अपने हैं जी, और कुछ अपने हैं इसलिए खामोश है. क्या बात है, क्या बात है. वाह भाई वाह, શું વાત કરી સાહેબ આપે. આવું છે. बहुत अच्छे, बहुत अच्छे. જી 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 જી. બધાય બધું જાણે છે સાહેબ. પણ તમે જગદીશભાઈ બોલે એટલે હું ગાળે તમને મળે અને બધું તમને મળે, અમને કઈ નહીં. સરકારને ખબર, મને ખબર પડે, સરકારને નથી. સરકાર તો PhD છે આમાં. પણ ચલાવો, तेरी भी चुप मेरी भी चुप, तुम अपने हो खामोश रहो, और अगर खामोश रहोगे तो अपने भी हो जाओगे. बिल्कुल बिल्कुल बिल्कुल. આ સિન્ડિકેટ છે. રાઈટ. હવે બોલે જગદીશભાઈ, પછી જગદીશભાઈ ઉપર જે તડાપીટ બોલાવ્યું હોય તે, પણ મૂળ વાત છે. એટલે હું કહું એ એનું કામ કરે. એક સાધુએ
પાણીમાં ડૂબતા વીછીને બહાર કાઢવાની 2-4 વખત કોશિશ કરી, ઓલા એ ડંખ માર્યો. હા, તો કોકે સાધુને કીધું કે તમારામાં બુદ્ધિ નથી, એનામાં તો અક્કલ નથી. એ તમને ડંખ મારે છે અને તમારે હાથ લઈ લેવો પડે, ઝેર તમારામાં ચડે છે, પાછો તમે એને જવા દો ને, ઘોને તમે શું કામ એને બહાર કાઢો છો? હા, બરાબર. હા, સાધુએ કીધું કે જો વીછી એનો સ્વભાવ ન છોડે તો હું તો સાધુ છું, હું મારો સ્વભાવ શેનો છોડું? બરાબર. વાહ ભાઈ વાહ. એક અકલમઠ્ઠું પ્રાણી તમે જેને માનતા હો જીવ, ઈ જો એનો સ્વભાવ નથી, ડંખ મારવાનો સ્વભાવ છોડતો નથી, તો તારવાનો સ્વભાવ તો મારો છે. હું મારો સ્વભાવ કઈ રીતે છોડી શકું? સાધુ પણ કેમ છોડું? બરાબર છે. એમ આપણો મીડિયાનો ધર્મ શું સાહેબ? પરમ સત્ય હોય તો કેવું પડે. બિલકુલ. પછી એની સજા થાય કે એ બધું સમજ્યા આવે તો થાય તો થાય. હા હા હા. પણ કેવું તો ખરું. આપણે બોલીએ, આપણે એટલા માટે નથી બોલતા ને કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આપણે તો તંત્રની સામે કહીએ છીએ. કોઈ પણ તંત્ર હોય, જ્યારથી માર્કેટિંગ યાર્ડો બન્યા ત્યારથી આ જ પરિસ્થિતિ છે. બિલકુલ. ઉદ્દેશ બહુ સારો હતો પણ અમલ બહુ ખરાબ છે. એટલે કુરિયન સાહેબે જે દિવસે અમૂલ ડેરીની સ્થાપના કરી, આપણે બધાને શ્વેત ક્રાંતિ કહીએ છીએ, ખોટું છે. રેડ ક્રાંતિ છે, લોહીના આંસુથી થતી ક્રાંતિ છે, લોહિયાળ ક્રાંતિ છે. તમે અમૂલ ડેરી પ્લાન્ટ નાખે હરિયાણામાં, ફલાણે ઉત્તર પ્રદેશને 2000 કરોડ ને 22,000 કરોડ ને 25,000 કરોડના પ્લાન્ટ નાખે ને, ભલા માણા તમારી પાસે આટલા બધા પૈસા છે તો ખેડૂતોને મોજ ન કરાવી દો. માલધારીઓને મૂળ તો દૂધ આપે છે તો તમે છો ને. બરાબર છે. દૂધ ન આપે તમે થોડા દોવા દો છો. દૂધ તો આ લોકોનું કે બીજા કોઈનું? બરાબર છે. ખેડૂતો તો એને વિશેષ શું કામ તમે પછી આ પ્લાન્ટ નાખો જેનો તમારી પાસે એક્સ્ટ્રા પૈસા છે તો નક્કી થયું, નહીં તો ભૂખે ન મરતા હો. બરાબર વાત છે. તો હું ધારો કે શેઠ હોઉં અને હું કોઈ દેરાસર કે મંદિર કે સમાજ કે વાડી કે અમારે નાયત કે કુટુંબ કે ગામ કે પાદર બધામાં દાન ધર્મ કરતો ફરું, મારી તકતી લગાડે જગદીશભાઈ તરફથી આટલા રૂપિયાનું દાન. પણ મહારાજ કર્મચારીઓને બોનસ તો છોડો, પગાર આપવામાં હું વાંધા કરતો, લોહી પીતો હું તો ધૂળ પડી મારી દાતારીમાં. બરાબર વાત છે. એનો અર્થ સમજા કોસ્મેટિક છે. મારે ખાલી મોટો ભા થવું છે, હું પોળીને બજાર હાંકડી, બરાબર ઈ થવું છે. બાકી રિયાલિટી તો એવું હોય કે સૌથી પહેલા તો હું જે નીડેડ પર્સન, જરૂરિયાતમંદ જે છે, જે મારે આશ્રિત છે અને જેને કારણે હું છું, બરાબર વાત, એને તો પેલા સંતોષ આપવો જોઈએ. બરાબર છે. બિલકુલ બિલકુલ. એને નહીં આપે અને ગામને પાદર બોર્ડ માં છે જગદીશભાઈ ના દાનમાંથી આ નળ આવ્યો, ચકલી આવીને ફલાણું આવ્યું. એ તો ચકલી નાની ફડકો મોટો, એટલે નોનસેન્સ ની પરાકાષ્ઠા છે. એટલે હવે સરકાર એનું કામ કરે, તંત્રવાહકો એનું કામ કરે, માર્કેટિંગ વાળા એનું કામ કરે. હવે ઈ એનો સ્વભાવ ન છોડે, સારી વાતને ટીકા કરવાનો, તો આપણો સ્વભાવ આપણે શું કામ છોડવો જોઈએ? આપણો ધર્મ છે કે સત્યમેવ જયતે, સાચી વાત હોય કરવી અને વ્યાપક હિતમાં કરવી, નિઃસ્વાર્થપણે કરવી. જી બિલકુલ બિલકુલ. કાલ સવારે સરકાર આપણને જેલમાં નાખી દે તોય પણ બોલવાનો છૂટું ત્યારે, અને એ આપણને ગમે એટલા પૈસે જોખોની વાત કરે તો કે ભાઈ સાહેબ માફ કરો, અમારે તમારું કાંઈ જોતું નથી. હા બરાબર છે. અમારો ધર્મ જ એ છે કે ખેડૂત હોય કે આજે કિસાનનો પ્રશ્ન છે, કાલ બીજાનો હશે, પ્રમદી ત્રીજાનો. કારણ કે સમસ્યા સાર્વત્રિક છે, સમસ્યાની કોઈ કોમ નથી. રાઈટ. સમસ્યા સાર્વત્રિક છે, એની કોઈ કોમ નથી. સમસ્યા લેવા ને સમસ્યા કડવાને એવું ન હોય. રોડની સમસ્યા દરેકને છે, દેવી પૂજક થી માંડીને ભૂદેવ સુધીના, બધાને સમસ્યા છે. હેલ્થની સમસ્યા બધાને છે, શિક્ષણની સમસ્યા બધાને છે, સલામતીની સમસ્યા બધાને છે, મોંઘવારીની સમસ્યા બધાને છે, બેરોજગારીની સમસ્યા બધાને છે. બધાને બધું જ છે, એમાં ક્યાં કોમ્યુનિટી આવે? બિલકુલ બિલકુલ. વાહ ભાઈ વાહ, બહુ સરસ. તો આવી સ્થિતિમાં તમે એક નાગરિકનું ભલું શેમાં છે એ આપણે બોલીએ છીએ. આપણે કોઈ કોમ, કોઈ પક્ષ, કોઈ વ્યક્તિ એનું તો કઈ કહેતા નથી. આપણે સમજતા નાગરિકોનું ભલું શેમાં છે કે ભાઈ તમે તમારો, જેમ હું મારો ધર્મ બજાવું છું છાપા તરીકે, તમે તમારો ધર્મ બજાવો છો આ વિડીયો બનાવીને વાયરલ કરીને, એમ નાગરિકો પોતાનો ધર્મ બજાવે. મત આપતી વખતે એમ નક્કી કરે કે ભાઈ હું કોના માટે મત આપું છું? રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ વગેરે એના માટે મત, એના માટેની છે. નાતનો ચૂંટણી હોય તો તમે 100% નાતના માણસોને આપો, એમાં વાંધો નથી.
હા હા હું કહું લેવા પાટીદારોની કંઈક જ્ઞાતિની મિટિંગ હોય કે ચૂંટણી હોય ને હું ઊભો રહું તો મને એને સવિનય કહેવું છે ભાઈ તમે બ્રાહ્મણ છો, આ અમારી નાતની વાત છે, ભલે તમે હારા હો કે ખરાબ હોય રામ જાણે, પણ આમાં નાતમાં તમે ટૂંકમાં ફિટ નથી બેસતા તો ઓકે. હા બરાબર છે. પણ આ તો નાતનું નથી, આ પ્રદેશની ચૂંટણી છે, ધારાસભાની ચૂંટણી તમારા વિસ્તારની છે. વિસ્તારમાં નળ ગટર લાઇટ બાથરૂમ સંડાસ ફલાણું ઢીકણું આ બધી દિવસે લાઇટ તમને મળે કે કેમ, ખેતરમાં કૃષિલક્ષી વાતો છે એ મળે છે કે નહીં, કોની પાસે એવું ગઢ છે જે તંત્ર પાસેથી કામ કઢવી હોય કે ભલે વિરોધ પક્ષનો બને પણ તંત્ર પાસે કામ કરવી કે ક્ષમતા ને બુદ્ધિ તો હોવી જોઈએ. બિલકુલ બિલકુલ બિલકુલ. ખાલી આવેદનપત્ર આપીને ફોટા પડાવો એનો શું મતલબ? એટલે ક્લેવર હોશિયાર માણસો જે હોય એ લોકોએ નાગરિક ધર્મ જો દરેક બજાવે તો શું થઈ શકે. દાખલા તરીકે હમણાં ગ્રામ પંચાયતોની ચૂંટણી આવવાની, નગરપાલિકાની ચૂંટણી આવવાની, મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની, તો તમે એવું શું કામ માનવું જોઈએ કે કોઈ 100% પક્ષનો હોય તો જ મત અપાય? એવું કોણે કીધું? સારા માણસોનું તમે એક રાજકોટનું મંડળ બનાવો, રાજકોટ હમણાં મહાનગરપાલિકાનું થાય, આપણે 18 વોર્ડ છે, 18 વોર્ડ છે અને 4 જણા છે, તો રાજકોટમાંથી તમને 52 કે 60 જણા ન મળે, 70-80 જણા હારા ન મળે, બિલકુલ 15 લાખની વસ્તીમાંથી. હા બરાબર છે. પછી એ ભૂલી જાવ ને કે એ કઈ જ્ઞાતનો છે ને કેવો છે ને ભણ્યો કે નથી ભણ્યો કે કયા પક્ષનો છે કે બધું ભૂલી જાવ. જી એ ભાજપનો હોય તોય પાછો વેલકમ છે જો સારો હોય તો. એવું તો નથી જ કહેતા કે નહીં તમે ભાજપને ઢાળી દો, એવું તો કઈ છે નહીં, કારણ કે બધી જગ્યાએ બધા તો ખરાબ હોતા નથી. તો તમે ભેળ બનાવો ને, તમે શું કામ કોઈ પક્ષમાં વરી પરણી જાવ છો? તમે ભેળ બનાવો, થોડાક આમાંથી થોડાક તીખા મીઠા મિક્સ બનાવો, ભેળ બને ટનાટન. બરાબર છે. થોડાક ભાજપ, થોડાક કોંગ્રેસ, થોડાક આમ આદમી, થોડાક ફલાણું, થોડાક તમારા મારા જેવા હાવ કોમન માણસો કે જેને બેકગ્રાઉન્ડ કોઈ પોલિટિક્સનું હતું જ નહીં, પણ યુવાન છોકરો છે, ફ્રેશ કોલેજમાંથી આવ્યો છે અને એનું પાછું આવું જાહેર જીવનમાં એનું યોગદાન હોય કે જે કામ કરતો હોય, તરવરિયો હોય, વિઝનરી હોય, સમર્પિત ભાવના વાળો હોય, નિરપેક્ષ હોય, સક્ષમય હોય. હવે આવા યુવાનો હોય તો એને વેલકમ કરો. આપણે એક તરફથી એમ કહીએ છીએ કે રાજનીતિ બહુ ખરાબ છે, રાજનીતિ બહુ ખરાબ, પણ હારા નથી આવતા એટલે ખરાબ છે ને. બરાબર વાત. પાણી કચરાવાળું છે, કચરાવાળું છે, કચરાવાળું એમ કર્યા કરતા ફટકડી નાખી દો, ડખો તો મટે. તમે ફટકડી નાખો તો કચરો હેઠે પૂરું થાય ને. બરાબર. નિર્મળ પાણી રે. બરાબર. ઉકરડો છે, ઉકરડો છે, ઉકરડો છે એમ બોલ્યા કરવાથી ગંદકી દૂર, એક અગરબત્તી પેટાવી દો જી. બરાબર છે. આપણે વારંવાર કહીએ છીએ. જી જી સુગંધ પ્રસરી જાય. તો જેટલા સારા માણસો રાજનીતિમાં આવે તો કચરો આપોઆપ હોય જવાનો. બિલકુલ બિલકુલ બિલકુલ. આપણે પ્રોબ્લેમ શું છે, મત આપતી વખતે આપણે નાગરિક હોતા જ નથી. સમસ્યા નાગરિકની છે, પણ મત આપતી વખતે આપણે, મેં વારંવાર કહીએ છીએ, આપણે જ્ઞાતિગત બની જઈએ છીએ. આપણે ફલાણા ધર્મના, આપણે ઢીકણી કોમના, એટલે પછી આ થાય, બધું જ થઈ જાય છે. વેવ્સમાં અમુક પ્રકારના વેવ્સમાં આપણે વયા જઈએ. કોક વળી 250 ગ્રામ ગાંઠિયાની સાંજે કોક તમને હું તાવા પાલટી આપી દે તો તને રજવાડું લખી દે 5 વર્ષ, તમે અમને ફાડી ખાવ લ્યો. અમે 250 ગ્રામ ગાંઠિયા ખાઈ લીધા. તો વાંધો આ જ છે પ્રજાનો. એટલે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે બગાવતની બોણી થઈ, હું તો ઈચ્છું કે આ બોણી બ્યુગલમાં પલટે. અને સમૂચા સૌરાષ્ટ્રભરમાં, આમ તો ગુજરાતમાં 300 જેટલા માર્કેટિંગ યાર્ડ છે, મોટા ભાગના સૌરાષ્ટ્રમાં છે. અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં આજ હાલત તો બધે હરખી છે, પણ સૌરાષ્ટ્રમાં બુંગીઓ ફૂંકાણો છે. તો એ બુંગીઓ જે ફૂંકાણો એ સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો એને ઝીલી લે. કારણ કે શોષણ મુક્ત સંસાર જોઈએ છે ને. આપણે કોઈ પક્ષ મુક્ત ક્યાં વાત છે? અમારા એ ટેકાના ભાવ મળવા જોઈએ. બરાબર છે. ખેડૂતોને યોગ્ય વળતર મળે તો ક્યાં પ્રશ્ન છે? તો એનો વેપારી વેલકમ છે. બિલકુલ. પણ તમે મળદા ઉપર ગીધડા ટોચી ખાય એમ બેહો તો સોરી, બરાબર હવે ન હાલે. જાગ ઉઠ્યા ઇન્સાન. બિલકુલ બિલકુલ. પ્રજા જાગી ગઈ છે અને એની બોણી બોટાદથી થઈ છે. ચારેક વાર થાય એવી આપણી અભિલાષા છે. સાહેબ આપણી સાથે ચર્ચામાં જોડાયા સ્વરાજમાં. આપણે આપણી વાતને અંત તરફ લઈ જઈએ એ પહેલાં સાહેબે જે ખેડૂતોના હિતમાં વાત કરી, આદરણીય જગદીશભાઈ મહેતા, જેઓ હંમેશા બિંદાસપણે, બેબાક અને નિર્ભીક રીતે ખેડૂતોની વાત હોય, મહિલાઓની વાત હોય, શિક્ષણ હોય, બેરોજગારી હોય, કોઈ પણ મુદ્દામાં સાહેબ બોલે છે, પોતાનો મત વ્યક્ત કરે છે અને પ્રજાને જાગૃત કરવાનું આહ્વાન કહે છે. ત્યારે સાહેબની વાતને આપણે આ શબ્દો સાથે વધાવીએ કે છે ગરીબોના કુબામાં તેલનું ટીપું દોયલું ને અમીરોની કબર પર ઘીના દીવા થાય છે. ખાસ કરીને જ્યારે ભારતની વાત કરીએ, ખેડૂતોની વાત કરીએ, ખેતી પ્રધાન દેશની વાત કરીએ, તો આજે એટલું તો જરૂરથી કહેવું પડે કે ખેડૂતોની હાલત આજે પણ એવી જ છે જ્યારે
પહેલાં હતી, એમાં કોઈ ફેરફાર નથી થયો. પોષણક્ષમ ભાવો મળતા નથી એટલે ખેડૂતો આજે ગરીબોની ગર્તામાં ધકેલાઈ રહ્યા છે. સાહેબ, સ્વરાજ સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. આવી જ રીતે મળતા રહીશું. દર્શક મિત્રો, આપનો પણ આભાર. ધન્યવાદ.